ધર્મની વાત કરવી પણ બહુ કઠિન છે. આજના યુગમાં તમે જોવા જાઓ, પોતપોતાના વાડા બનાવી દીધા, અને પણ એવું નથી સમજતા કે હું સનાતની છું, હું રામનો છું, હું કૃષ્ણ. જો કૃષ્ણને સૌપ્રથમ મહારાજ શ્રી આપના ચરણોમાં દંડવત પ્રણામ. કારણ કે વયોવૃદ્ધ છો અને એક જ્ઞાનમાં પણ શ્રેષ્ઠ છો આપ. તો સૌપ્રથમ આપનું નામ આપ જણાવશો? નમો નારાયણ. નમો નારાયણ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. મારું નામ તો અત્યારે મસ્તાના કુબેર મહારાજ. હું દશરથ ગાદીપતિ રણછોડ મહર્ષિ દાદા, એમના નીચે મસ્તરામ બાપુ, અને એમની ગાદી ઉપર અહીંયા મને બેસાડવામાં આવ્યો છે. તલાવપુરા મારો આશ્રમ છે, કરનાળી તટ ઉપર, અને ત્યાં મારા શિષ્યગણો સાથે ભજન, સત્સંગ, કીર્તન આવું ચાલે છે. હવે અત્યારે સમાજની અંદર ધર્મની, કારણ કે ધર્મ છે સૂક્ષ્મ છે, ધર્મને સમજવા માટે સૂક્ષ્મ દ્રષ્ટિ અને સૂક્ષ્મતા હોવી જોઈએ. સ્થૂળ દ્રષ્ટિથી આપણે ધર્મને વિચારીએ તો આપણી સમજણ અને બુદ્ધિથી પરે છે. તો ઘણાને અસમંજસ થાય છે. તો ભાગવત કથા અને ભગવદ્ ગીતામાં શું અંતર છે? અને ઘણા લોકો રામચરિતમાનસ જે છે, રામાયણ જે છે, એને એક જ સમજે છે. તો એનો જે ભેદ છે, સમાજને અને સર્વને ખબર પડે, એના વિશે આપ શું કહેશો? આમાં પ્રશ્ન તમારા ત્રણ છે, કે ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત અને એક ધર્મ શું છે. આ બધા પ્રશ્નોના જવાબમાં તો એક જ કહી શકાય કે ભગવદ્ ગીતા ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ઉપદેશ આપ્યો, અને શ્રીમદ ભાગવત કથા, મારી ઘણી જગ્યાએ ભાગવત કથા થાય ને તો તેની અંદર લોકોની વાયકા એવી હોય કે હેની કથા છે, તો કે ભગવદ્ ગીતા. શ્રીમદ ભાગવતનું નામ જ એમને આવડતું ન હોય, આવું પણ બની શકે છે. તો તે વખતે ભાગવતના પ્રારંભમાં જ મારે એ કહેવું પડે કે આ કથા શ્રીમદ ભાગવત 24 અવતારો પૈકી એના દર્શન કરાવી અને કૃષ્ણનું બાળ ચરિત્ર એના દર્શન કરવામાં આવે, એને ભાગવત કથા કહેવામાં આવે છે. તમારી વ્યાસપીઠેથી, તમારા મુખારવિંદથી કેટલી ભાગવતો થઈ અને સમાજે એનું રસપાન કર્યું? અને એ ભાગવત પ્રથમ તમે જ્યારે કરી, કેવી રીતે અચાનક વિચારો અને તમારા અંદર પ્રેરણા પ્રાપ્ત થઈ? હા, મેં લગભગ કથા બહુ મોડી શરૂ કરી. મેં લગભગ મારા ઘરે તો 18 વર્ષ ભાગવત શ્રાવણ માસમાં મેં પારાયણ કર્યું, પણ કથાનો પ્રારંભ લગભગ મારે 7 વર્ષ થયા. અને પહેલી કથા તો મારા ગામમાં હું લગભગ 100 માણસની અંદર કરી, અને પેન્ટ શર્ટમાં કરી હતી. હા, પેન્ટ અને બુશર્ટ પહેરીને મેં કથા કરી હતી. એક નાનું સરખું વ્યાસપીઠ બનાવ્યું હતું, અને ત્યાં બધા મારા ગામના લોકો સાંભળે, અને મેં એમને કથા સંભળાવો. અને પછી ધીરે 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 બીજા ગામમાં થઈ, ત્રીજા ગામમાં થઈ, આમ કરતાં કરતાં 12-14 કથા અત્યાર સુધીમાં મેં કરી. શિવ કથા મેં લગભગ 5-7 કરી. અને કથામાં બહુ આનંદ આવે છે. કથા, અને આ એક પ્રશ્ન બીજો આપણે વાત રહી જાય છે કે રામચરિત માનસ, તમે એક પ્રશ્ન મને કર્યો કે રામચરિત માનસ અને રામાયણ, એ જે રામાયણ છે એ વાલ્મીક ઋષિએ એની રચના કરી, અને પ્રેમ સભર બનાવ્યું તુલસીદાસજી મહારાજે. રામ નહોતા ત્યારનું રામાયણ વાલ્મીકીજીએ લખ્યું, અને રામચરિત માનસ એ આપણા તુલસીદાસ બાપુએ લખ્યું. કેટલા વિસ્તાર સુધી તમારા જે યજમાન છે અને જે તમે આજે કર્મકાંડ ઇત્યાદિ કથા જે છે, તમારો જે પ્રભાવ જે ભગવાનની પ્રેરણાથી, કૃપાથી છે, એ કેટલા વિસ્તાર સુધી તમારું, મતલબ કે એક સારા વ્યક્તિ સાથે બધા સંબંધ, કેટલા ગામ સુધી તમારા સારા સંબંધ છે, અને આજે તમારા કાર્યથી લોકોને સારી પ્રેરણા પ્રાપ્ત થઈ છે? મારે આ બાજુ સુરત સુધી છે, આ બાજુ ગોધરા સુધી છે, બોડેલી લગી છે, આ બાજુ મેવાશ પટ્ટો કાનમ સાઈડ. તમારી દ્રષ્ટિથી ધર્મ એટલે શું? ધર્મ, જો બહુ મસ્ત સરસ પ્રશ્ન છે કે ધર્મ
ધર્મ કોને કહેવો? આપણે દાઢી વધારીએ એને ધર્મ કહેવાય, તિલક કરીએ એને ધર્મ કહેવાય, મંદિરે જઈએ એને ધર્મ કહેવાય. તો ધર્મ કોને કહેવાય? ધર્મ તો હું તો એક જ માનું છું કે ધર્મ જે માણસ બનીને જીવવું, કોઈને અડવું નહીં, કોઈને નડવું નહીં. આ મેં મારા શિષ્યગણોને આજ એક સીધું સાદું સરળ કે કોઈને નડવું નહીં ને મોટામાં મોટો ધર્મ. કે બધા લોકો ધાર્મિક બહુ દેખાય. મેં બધે જોઉં છું, ફરું છું, તો ધાર્મિકતા, બીજો આગળ શબ્દ નથી બોલતો, પણ ધાર્મિકતા દેખાય ખરી. તિલક કરવું, દાઢી વધારવી, આમ કરવું, એટલે તો કહ્યું ભગવે મેં ભગવાન છુપે હે માનવ તું પહેચાન, પણ નકલી રંગ છે કપડા રંગે સાધુ નહીં શેતાન. અને ધર્મ બધા લોકો એમ જ માને કે આ મારો ધર્મ, અમે આ રામને માનીએ, કૃષ્ણને માનીએ, શિવને માનીએ. સનાતની આપણે બધા સનાતની છે. સનાતન એટલે શું એ જ પહેલાં વિચારતા નથી. સનાતન સનાતન મેં ફાંટા પાડે, રામ કૃષ્ણમાં ભેદ માને, કૃષ્ણ કૃષ્ણમાં ભેદ માનતા થઈ ગયા. ત્યાં ધર્મની વાત કરવી પણ બહુ કઠિન છે. આજના યુગમાં તમે જોવા જાઓ, પોતપોતાના વાડા બનાવી દીધા, અને પણ એવું નથી સમજતા કે હું સનાતની છું, હું રામનો છું, હું કૃષ્ણ. જો કૃષ્ણને ખરેખર એક મને મહાપુરુષના મોઢેથી વાક્ય સાંભળવા મળ્યું હતું કે રામ રામ સબ કહે દશરથ કહે ન કોઈ. બધા એવું બોલે, દશરથ નહીં પણ 10 રીત. રીત યાને કે 10 વસ્તુને સમજવી લેવી. કઈ કઈ? તો કે તેમાં પહેલો જ મુદ્દો એ હતો કે હરિ અને હર, એમાં ભેદ નહીં માનવો. આવું આવું ભગવાન જાતે કહે છે. ભગવાન શિવ પુરાણમાં મહાદેવ એમ કહે છે, શિવ કે મારી ભક્તિ કરે ને જો વિષ્ણુની ન કરે તો મને માન્ય નથી. વિષ્ણુ એમ કે મને ભજે ને શિવને ના ભજે એ મને માન્ય નથી. તો એમનામાં ભેદ નથી. ભગવાન કૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો તો ભગવાન શિવ જાતે એમના દર્શન કરવા ગયા. પહેલામાં પહેલો વૈષ્ણવ મારો મહાદેવ છે. બરાબર છે. તો પછી જો વૈષ્ણવ સંપ્રદાય એમ કે કદાચ કે શિવમાં ને કૃષ્ણમાં ભેદ, એ આપણી બધી માન્યતાઓ ખોટી છે. એટલે અને ઘણા તો કૃષ્ણ કૃષ્ણના કટકા કરવા માંડ્યા છે સાહેબ, કે કૃષ્ણ કૃષ્ણમાં ભેદ માને. આ તો બાલકૃષ્ણ, આ તો મોટા ભાવના ઉદાત્ત રાખવી, બસ ભાવના. કૃષ્ણ મોટો, નાનો હતો બાળક, આપણું જ બાળક નાનું હોય તે વખતે આપણે એને વાલ કરતા હોય, પછી મોટું થઈ ગયું પછી એ આપણે એને કાઢી મૂકીએ છીએ, એને ખાવાનું નથી આપતા, એને ઘરનો ભાગ નથી આપતા, આપણા હિસ્સો નથી આપતા, બધું આપીએ જ છે. કૃષ્ણ કૃષ્ણ જ છે સાહેબ, તત્વ એ તત્વ છે. બસ એ માની અને ધર્મશીલ બનવું, ધાર્મિક નહીં, ધર્મશીલ. ધાર્મિક અને ધર્મશીલમાં બહુ આસમાન જમીનનો ફેર છે. એક નાનો દાખલો આપી દઉં. વૃંદાવનમાં એક સંત હતા અને સંત પરિક્રમા કરતા હતા, અને એ પરિક્રમા વ્રજ પરિક્રમા ચાલતા કરવાની આવે. હવે કરતા હતા ને એમાં એક વ્રજનો ખેડૂત માથે ભાથું લઈને જાય. હવે ચોમાસાનો કંઈ એવો કંઈક દિવસ હશે તો પેલા ચંપલ નહીં ચાલતા હોય તો માથા ઉપર રોટલા અને રોટલા ઉપર ચંપલ મૂકેલા. હવે એ ધર્મના ઠેકેદારો હતા, વડા હતા. એ પરિક્રમા કરવા જાય ને તો એ વ્રજવાસીને પૂછ્યું કે ભાઈ તું કોણ છે? તો કે હું વ્રજનો છે બાપુ. તો કે તને એટલી કંઈ ખબર નથી કે તું આ માથા ઉપર અન્ન મૂક્યું છે, અન્ન ઉપર તારા પગરખા મૂક્યા છે, તને એટલી તો કંઈક થોડી એ હોવી જોઈએ. તો વ્રજવાસી કંઈ બોલ્યો નહીં, બાપુ માફ કરજો. કે શું માફ કરજો? તને આવું તો ભાન હોવું જોઈએ, તું વૃંદાવનનો છે, તું વ્રજનો છે. પછી છેલ્લે એણે એટલું કહ્યું, બાપુ ભૂલ થતી હોય તો માફ કરજો, તમે પરિક્રમા શું કામ કરો છો? આ વ્રજની રજમાં એવું શું છે? તો કે વ્રજની રજથી તો માનવ દેહ પવિત્ર. તમને એવી તો ખબર છે ને કે વ્રજમાં ચાલવાથી, ખુલ્લા પગે ચાલવાથી પવિત્રતા પ્રાપ્ત થાય. તો મારા ચંપલ તો આ વ્રજમાં મારો જન્મ થયો અને આ ચંપલ પહેરીને આખા વ્રજને મેં આ વ્રજની અંદર ચાલી વળ્યો છું. તો પછી મારા ચંપલ આવે અપવિત્ર ક્યાં રહ્યા છે? અને ત્યારે એ વૃંદાવનનો સંત એને દંડવત નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે વાહ ભાઈ વાહ, આ ધર્મશીલતા એને કહેવાય. એટલે ધાર્મિક તો બધા હોય પણ ઘણા લોકો એવું કહે છે અત્યારે, ઘણા લોકો બહાના બનાવે કે ધર્મ, ઘણા લોકો એવા કહેવા આપણને મળે કે હું કર્મને માનું છું, ધર્મને નથી માનતો. ઘણા એવા વિચારધારા વાળા વ્યક્તિઓ હોય છે, કારણ કે એ ભૂલી જાય છે કે મૂળ ધર્મ છે.
કર્મ, કારણ કે કર્મ કરવા માટે પહેલા વ્યક્તિનો જન્મ થાય છે, પછી કર્મ કરવા માટે ઉપર થાય છે, એટલે મૂળ ધર્મ. તો એ લોકો જે એવા બહાના બનાવે છે કે અમે ધર્મમાં નથી માનતા, અમે કર્મમાં વિશ્વાસ રાખીએ, એટલે મંદિરે પણ નથી જતા. તો પણ આના વિશે તમે શું કહેશો? એના વિશે એક જ, કર્મનિષ્ઠ માનવી હોય ને તો એ ધર્મનિષ્ઠ બને ને બને જ. આખરે માણસ સત્કર્મની અંદર પ્રેરાતો હોય ને તો પરમાત્મા એને બુદ્ધિ આપે. પછી આજની વ્યક્તિ હા, જે છે, નાની જે ટ્રેસ આવી જાય, ચિંતા આવી જાય, અત્યારે તમે જુઓ છો જે યુવાન વર્ગ જે છે, જે ગરીબ ઘર છે, એની અંદર છોકરાઓ નાના જે હોય છે, એ ટ્રેસ થોડું મા બાપ કહી દે એટલે એને મગજની અંદર એક એવું ટ્રેસ આવી જાય કે દવા પી લે છે, આપઘાત કરી નાખે છે, નાની વાતની અંદર. અને ભગવાન પ્રત્યે પણ અત્યારની જે જનરેશન છે એનો વિશ્વાસ ઉઠે છે, હટી જાય છે. એનું શું કારણ? એ પાછો જે વિશ્વાસ એમનો બેસે, ધર્મ પ્રત્યે જાગૃત થાય, એના માટે શું કર્મ કરવી જોઈએ? એના માટેનો તો એક જ ઉપાય કે મા બાપની ખામી હોઈ શકે, કે મા બાપની એવી ખામી કે આજનો જનરેશન ને આજનો યુગ એવો થઈ ગયો છે કે મોબાઈલ, તમે મારા ઘરે આવ્યા હોય ને તોય હું થોડી વાત કરું ને પછી થોડું મોબાઈલમાં જોઈ લઉં, થોડી વાત કરું ને પાછું થોડું મોબાઈલમાં જોઈ લઉં. બાળકોને પણ સમય આપતા. દાખલા તરીકે એક એક્ઝામ્પલ, કે એક વૃક્ષનો છોડ છે, એ છોડને તમે મૂળથી પાણી મૂળમાં રેડવાનું હોય, મોટો થયા પછી પાંદડામાં પાણી રેડે ને તો એ છોડનો વિકાસ ના થાય. એટલે જ્યારે બાળક નાનું હોય ને ત્યારે એને સંસ્કારનું સિંચન કરવું. તમે પૂજા કરવા બેઠા હોય તો તમારા બાળકને સાથે લઈ જાઓ, મંદિર જતા હોય તો સાથે લઈ જાઓ. ખોટું કંઈ થતું હોય તો બેટા આ ના કરાય, આમ કરાય. એટલે આપણે ચાણક્યજીએ કહ્યું છે કે લાલિયેત 5 વર્ષાની 10 વર્ષાની તાળીયેત પ્રાપ્સે તે 16 વર્ષે મિત્ર પુત્ર વિવાચરે. તમે હોલ વર્ષ તો થઈ જાય અને પછી એને એમ કહો કામ ન કરાય તો તમારી સામો ડોળા કાઢે, આંખો કાઢે. એટલે એને તાળિયેતનો અર્થ મારવું નહીં, એને તાડન એટલે કે એને ટકોરવો. 10 વર્ષનો બાળક થાય ને ખોટું કરતો હોય તો બેટા આમ ના કરાય, આમ જ કરાય, આ ટકોરવો. એટલે બાળપણ એ માતા પિતાનું. પછી આજના જે બ્રાહ્મણો છે, સર્વ બ્રાહ્મણો માટે શું સંદેશ કે સમાજમાં એક બનીને રહે અને ધર્મની જાગૃતિ માટે એ બ્રાહ્મણો સર્વત્ર પ્રયત્ન કરે, એના માટે તમે કંઈ કહેવા માંગશો? બ્રાહ્મણ તો સ્તંભ છે, અને બ્રાહ્મણ વિશે તો શું કહું કે બ્રાહ્મણો ધારે કરી શકે. કેમ કે ભૂદેવ ભગવાન રામજીએ જેવું કહ્યું છે કે બ્રાહ્મણોના આશીર્વાદથી જ મારું નામ રામ પડ્યું છે, અને બ્રાહ્મણોના આશીર્વાદથી જ આ ધરતી ઉપર મારો જન્મ થયો છે. તો બીજું તો બ્રાહ્મણો માટે કંઈ નહીં, પણ બ્રાહ્મણો માટે કલિકાળમાં તો એટલું જ કહેવાનું રહે કે કળિયુગનો માનવ કદાચ ભૂલી ચૂક્યો હોય બ્રાહ્મણને, ધર્મને, તો બ્રાહ્મણે એને ધર્મને યાદ કરાવવો કે આમ નહીં આમ કરવું. પણ બ્રાહ્મણ બનીને રહે તો જ આ વસ્તુ બને. પછી લગ્ન કરવા બ્રાહ્મણ ગયો હોય અને મંડપમાં પડીકી ખાતો હોય, પછી મંડપને લગ્ન કરાવીને બહાર સિગરેટ પીતો હોય, તો પછી એ બ્રાહ્મણની જેટલી મર્યાદા લોકો રાખતા હોય એ રાખી શકે. બ્રાહ્મણ પવિત્ર, એનું મુખ પવિત્ર હોવું જોઈએ, બ્રાહ્મણની વાણી પવિત્ર હોવી જોઈએ, વર્તન પવિત્ર હોવું જોઈએ. અને આ બધું શીખવાનું ના હોય, આ તો હોવું જોઈએ, કોઠામાં જ હોય. ધર્મ અને વિજ્ઞાનમાં શું અંતર છે તમારી દ્રષ્ટિએ? ધર્મ અને વિજ્ઞાનમાં અંતર તો છે જ. અને વિજ્ઞાન આખી વસ્તુ જુદી છે, એ માનવ સર્જિત છે, માનવે બનાવેલી છે. અને ધર્મ તો એક પરમાત્માને ત્યાંથી એક દેણ જ છે કે ધર્મ અને વિજ્ઞાન એની અંદર તો બીજું કંઈ કહેવાય ને, જુદું જ છે, માનવ સર્જિત છે. સંપ્રદાય પંથો થઈ ગયા અત્યારે, એક મત નથી તો એને ધર્મને પણ હાનિ થાય છે. કારણ કે ઘણીવાર કેવું છે કે પોતે જ એ પ્રશ્નોના નિરાકરણ એ પંથના સંપ્રદાયના જે અનુયાયી હોય એ જ જાણતા નથી, એમાં મતભેદ, એમના એક વિચાર નથી થતા, તો એમાં સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક ધર્મની હાનિ જોવા મળે છે. એમાં એક જ વસ્તુ બને કે મહાપુરુષ કબીર સાહેબ, તમે કબીર સાહેબનો લો, કબીર સાહેબ જેવો કોઈ સંત થયો નથી, થાય પણ નહીં. કબીર સાહેબે કહ્યું કક્કા કેવલ બ્રહ્મ હે બબ્બા બીજ શરીર રર સબ ગટ રમ રહા તાકા નામ કબીર. બીજું કબીર સાહેબે કહ્યું કે સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નહીં, બેટા હોકર અવતરે વહી સાહેબ નહીં. તો ધર્મ આ લોકો પોતપોતાના વાડા બનાવી દે છે. આ મારું સાચું, મારો રામ સાચો, કૃષ્ણ ખોટો, કૃષ્ણ સાચો, રામ ખોટો. આ જે છે ને, તો
હરિહર એક સ્વરૂપ અંતર નવ દર્શો. આ આપણા મહાપુરુષોએ કહ્યું કે એમાં અંતર રાખવાની કંઈ જરૂર નથી. જેને શ્રદ્ધા જેના ઉપર હોય બસ એને ભજે, બસ એના આત્માનું કલ્યાણ કરે. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવ. આખરે તો છેલ્લે બધા એક જ જગ્યાએ જવાના છે. હા છે, બીજું કઈ છે? અત્યારે ગામડાની અંદર પરધર્મી જે ઈસાઈની અનુયાયીઓ છે એ ક્રિશ્ચનો જે છે એ એમનું ચર્ચ બનાવી રહ્યા છે, અને આદિવાસી ગોરી પ્રજા જે સમાજ છે, જે મધ્યમ પરિવાર છે, એ સર્વત્ર આદિવાસીઓને એમના ભોરપણનો લાભ લઈ અને પોતપોતાના જે વાડા ઊભા કરે છે અને ક્રિશ્ચનો જે છે ચર્ચ બનાવે છે પરધર્મીઓ, તો એ અટકે અને સમાજને સાચું શિક્ષણ ધર્મ પ્રત્યે મળે તો એમાં કોની જવાબદારી રહેશે અને એ કેવી રીતે શક્ય બની શકે? એમાં તો એક જ વસ્તુ છે, સાધુ સંતો મહાપુરુષ ધર્મના ઠેકેદારોની જવાબદારી હોઈ શકે કે નાના વ્યક્તિ સુધી પહોંચતા નથી. નાના વ્યક્તિ સુધી પહોંચો, નાના વ્યક્તિને પોતાની હોડમાં લો, પોતાની બાથમાં લો, એની પાસે જાઓ. તમે સાહેબ, તમે એની પાસે જઈ નથી શકતા. કેમ કે ત્યાં જવાની શી જરૂર છે? પણ ના, ત્યાં જાઓ. હમણાં અમે બેઠા છે, હમણાં આપણા ઇન્ટરવ્યૂ પૂરું થાય ને પછી હું ને આ સાહેબ ભારતસિંહ રાણા સાહેબ અમે બંને હમણાં જવાના છે, આદિવાસી વિસ્તારમાં જ જવાના છે. અને બસ ત્યાં અમે 3-4 કલાક એમની સાથે બેસવા જ જવાના છે. કેમ કે એમને સાચું જ્ઞાન આપશે કોણ? મને એક પ્રસંગ યાદ આવે. કેવટ હતો ને, કેવટ તે વખતે રામજીને નૈયા પાર કરાવતો હતો. તે વખતે કથરોટ લાવ્યો ને તેમાં પોષો રામ મંત્ર બોલે ને તર્પણ કરાવે, અને રામજીને એમ કે કેવટ કે હે પ્રભુ, મને 2 મંત્ર તમે બોલો અને મેં મારા માતા પિતાનું તર્પણ કરાવું. કેમ કે મહાપુરુષો અમારે ઘેર આવી અને આવતા જ નથી અને આ તર્પણ કરાવતા નથી. અમે તો નાના માણસો કહેવાઈએ. એટલે તમે 2 મંત્ર બોલો, અમારા પિતૃનો ઉદ્ધાર થઈ જાય. આવું એટલે નાના માણસો સુધી પહોંચવું. જો પૈસો, આજે બ્રાહ્મણને પૈસાની જરૂર છે, સાધુને જરૂર છે, સંસારીને જરૂર છે પૈસાની, પણ એકલો પૈસો મહત્વનો નથી, પ્રેમ મહત્વનો છે. અને પ્રેમ જ્યારે નાના માણસ ઉપર જાગશે ને ત્યારે જ આ સંસ્કૃતિનો અને દેશનો ઉદ્ધાર થશે. ત્યાં સુધી ખાલી હા, છેલ્લા જે પ્રશ્નો છે લાસ્ટમાં, તો અત્યારે ભારતની અંદર એક કુંભનો પર્વ અને અત્યારે રામ જન્મભૂમિનું પણ અત્યારે સમય ગયો, જે પ્રતિષ્ઠાનો દિવસ 1 વર્ષ પૂર્ણ થયું, વાર્ષિક મહોત્સવ, અને કુંભનો મહાપર્વ 144 વર્ષ પછી જે આવ્યો છે. તો એ કુંભ પર્વનું મહાત્મ્ય શું છે ને એના વિશે કંઈક તમારી દ્રષ્ટિ દ્વારા, તમારા વાણી દ્વારા કંઈક કહેશો? કુંભનું તો 144 વર્ષે આ મહાકુંભ, અને જ્યારે પેલા દેવોએ સમુદ્ર મંથન કર્યું તે વખતે, જે વખતે અમૃતના બિંદુ ટીપા પડ્યા, અને તે 4 જગ્યા ઉપર નાસિક છે, હરિદ્વાર છે ને આ પ્રયાગ છે ને આ કુંભ થાય છે. અને કુંભ માઘી સ્નાન જેને કહેવાય, એનું બહુ મહત્ત્વ છે. સાધુ સંતોના મેળાવડા બહુ લાગે. હું પણ જવાનો છે આ 5-7 દિવસમાં, મારે પણ ત્યાં જવાનું છે. નિરંજની અખાડામાં મારે ત્યાં બેસવાનું છે. એટલે મહત્વ છે. ભગવાન જો હુકમ કરી દે તો. અત્યારે કુંભના મહાત્મ્યની અંદર ઘણા લોકો એક કહેવાય છે કે કુંભમાં સ્નાન કરવાથી પાપ ધોવાતા હોય છે, શાસ્ત્ર કહે છે, અને શાસ્ત્રની વાતને માન્ય રાખવી પડે આપણે, કારણ કે શાસ્ત્ર જ સર્વોપરી છે, ઈશ્વરથી સર્વોપરી શાસ્ત્રને માનીએ છીએ આપણે, સનાતની છે. તો ઘણા લોકો અત્યારે સુંદરતાને મહત્વ આપે છે, વાયરલો જે રીલ્સ થાય છે. જો ગંગામાં આ પ્રશ્ન બહુ સારો છે, સરસ પ્રશ્ન છે કે ગંગામાં સ્નાન કરવાથી પાપ જાય. હું જ કહું છું જાય, પણ ક્યારે જાય? હું જ ગંગામાં સ્નાન કરવા, મારો એક્ઝામ્પલ આપું છું. હું ગંગામાં હરિદ્વારમાં સ્નાન કરતો હતો. એક સાધુ હતા, સાધુએ મને બૂમ પાડી. ગંગા કિનારે એક વૃક્ષ હતું અને ગંગામાં ડૂબકી મારવા ગયો ને ત્યાં અંદર પ્રવેશ કર્યો ને ત્યાં સાધુએ એમ કહ્યું કે ડૂબકી મારી દીધા પછી બહાર ના નીકળતો. તો મેં કહ્યું બાપુ મારે મરી જવાનું અંદર ડૂબકી મારીને? તા કે નહીં, તારા પાપ તો ધોવાઈ ગયા છે, આ ઝાડ ઉપર લટકી ગયા છે, પણ હવે જે તું ડૂબકી મારે ને તો બહાર નીકળીશ ને તો આ પાપ પાછા તારી મહી આવી જશે.
બાપુ તમે આ કેવી વાત કરો છો? ગુઢાર્થભરી વાત હતી. ઉન્મુન વાણી એને કહેવાય. અમારા ગોરક્ષનાથની વાણી કે ઉન્મુન વાણીમાં વાત કરી એટલે બાપુ મને કહો ને, હું તો અબુધ માણસ છું. ત્યારે બાપુએ કહ્યું કે ગંગામાં સ્નાન એટલે કે જ્ઞાનરૂપી ગંગા, ભક્તિરૂપી ગંગા, ભજનરૂપી ગંગા. કોઈ પણ ગંગામાં ડૂબકી માર્યા પછી, અંતર્મુખ થયા પછી બહિર્મુખ ના થતો. જો બહિર્મુખ થયો તો પાછો હતો તેનો. એટલે આવું છે. અત્યારે જે કુંભ તો છે, પરંતુ જે તમે વાત કરી બહુ સારી, તમારી વાણી દ્વારા હૃદયને પણ તૃપ્તિ થઈ. પરંતુ અત્યારે જે લોકો કુંભમાં જઈ રહ્યા છે એમાં 50 થી 60-70% આપણા સનાતનીઓ જે હિન્દુઓ છે એ જ ક્યાંક સેલિબ્રિટી છે, હિરોઈન છે, ક્યાંક છોકરી છે, ક્યાંક પેલા અમુક કેવા એવા મતલબ કે જે આપણા પાખંડી અને એવા કેટલાય લોકો ત્યાં છે જે લોકોને પણ ગુમરાહ કરે છે. અને બીજું કે લોકો રીલ્સ બનાવવામાં, યુટ્યુબરો જે મોબાઈલ ત્યાં સાધુ સંતોના આશીર્વાદ લેવા માટે જવું જોઈએ. કારણ કે સંતની પાસે જઈએ, બ્રાહ્મણ પાસે જઈએ તો શાસ્ત્ર કહે છે કે વંદન કરવા જોઈએ, આવકારી, એમની પાસેથી આપણે કંઈક લેવું જોઈએ. કુંભ એટલે કે એમના આપણે જે ખાલી ગઢા થઈને ત્યાં જઈએ તો એમની પાસે તેમની વાણી દ્વારા, સત્સંગ દ્વારા આપણે મસ્તકમાં જે રહેલી બુદ્ધિ જે પવિત્ર કરવા માટે એમની પાસેથી કંઈક આપણે ભરીને લાવવાનું. કુંભ આપણો ગઢો તો એ કરવાના બદલે લોકો ત્યાં જે બીજી પ્રવૃત્તિઓ તરફ દોરાય છે અને ત્યાં મોજ શોખ, ફરવા ફરવાનું એક સાધન બનાવીને બેઠા. તો એના માટે તમે શું કહેશો? એ જ છે. મેં અહીં મોબાઈલ જોઉં છું, મોબાઈલ વાપરું છું, નથી વાપરતો એમ નહીં. એમાં ઇન્ટરિયા લેવાય છે બધાના, નામ નથી આપવા કશા, કેમ કે આ વિડીયો વાયરલ થાય ને કોઈનું મારે ખોટું બોલવું એ મારી સાધુતા નથી. પણ કોઈ ધંધો કરતા હોય, કોઈ ગમે તે કરતા હોય, તમે ઇન્ટરવ્યૂ કોનું લો છો? સાધુઓનું લો ને. તો ત્યાં અને આ તો એક ક્રમ છે સંસારનો કે પહેલેના મકાન એવા હતા, એક ઊંધું નળિયાના મકાન આવતા હતા, એક છતું મૂકે, એક ઊંધું મૂકે, એક છતું મૂકે, તો ઘરમાં વરસાદથી રક્ષણ મળી રહે. બધા છતાં મૂકી દે ને તોય ઘરે પાણી, બધા ઊંધા મૂકે તોય ઘરે. એટલે આ એક ક્રમ છે એવો. સારા માણસોય જવાના, પેલાય જવાના, સારાય જવાના, બધું આ ચાલવાનું જ. એટલે આ યુગમાં, કલિકાળમાં તો બધું છે જ એવું. કંઈ નહીં, એના વિશે બહુ કોમેન્ટ નથી કરવી મારે. ઠીક છે મહારાજશ્રી, આપના ચરણોમાં દંડવત પ્રણામ. અને આ જે તમારી વાણી છે સમાજના માટે ઉપયોગી બને તેમજ સારા વ્યક્તિઓ સુધી પહોંચે એટલા માટે આ એક ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા, કારણ કે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ, આ મોબાઈલ એક એવી વસ્તુ છે કે સારો ઉપયોગ કરીએ તો સમાજનું કલ્યાણ થાય. ને કદાચ આપણે એને નેગેટિવ, નકારાત્મક દ્રષ્ટિ તમે વાત કરી છે કે મોબાઈલનો ઉપયોગ કરે તો એ આપણને ખોટું પરિણામ પણ આપી શકે છે આપણા પરિવારને. બરાબર? તો એક તમારી વાણી જન સુધી પહોંચે અને સર્વને ઉપર તમારા આશીર્વાદ બની રહે. જેટલા પણ આ વિડીયો જોશે અને જે ઓડિયન્સ આ જોશે એ સર્વ ઉપર તમારી કૃપા બની રહે. ઓમ નમો નારાયણ. નમો નારાયણ. નમો નારાયણ. જય સચ્ચિદાનંદ. મહાદેવ હર. આજે આપણે વાત કરી શ્રી મસ્તાના કુબેર મહારાજજી સાથે, મૂળ ગામ અકોટી. અને આવા જ વિદ્વાનો, મહાપુરુષો પાસે, સાધુ સંતોના મુખારવિંદથી, બ્રાહ્મણોના મુખારવિંદથી, કથાકારોના મુખારવિંદથી ધર્મને લગતી બાબતો જાણવા માટે, ધર્મના વિષયમાં જાણકારી પ્રાપ્ત કરવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને અમારી સાથે જોડાઓ. આ ચેનલનો મુખ્ય હેતુ એ જ છે કે જન સુધી સારી વાતો, ધર્મની વાતો સર્વ સુધી પહોંચે. મહાદેવ હર.